જય કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકામાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મિની વાવાઝોડું ફૂંકાતા જનજીવન ખોરવાયું હતું। ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક મિની વાવાઝોડું ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું। ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે અંધારપટ છવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। હાંસોટ તાલુકાના આસ્તા ગામમાં વીજળી પડતા પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। બીજી તરફ ઇલાવ ગામમાં આવેલ આશ્રમ શાળાના પતરા જોરદાર પવનને કારણે ઉડી ગયા હતા, જેના કારણે શાળા મકાનને નુકસાન થયું છે। આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે માર્ગ અવરજવર પર અસર પડી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।